હવે ફટાફટ ખબરો પર નજર। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ફરી ગુજરાત આવશે। સૌર ઉર્જાના પ્લાન્ટનું પ્રધાનમંત્રી મોદી ઉદ્ઘાટન કરશે। ગુજરાતની પ્રથમ એમ્સનું ખાતમુહૂર્ત પણ પીએમ કરી શકે છે। પ્રધાનમંત્રી મોદીની મુલાકાતનો અંતિમ નિર્ણય પીએમઓ કરશે। પીએમ મોદી વધુ એકવાર મુખ્યમંત્રીઓ સાથે બેઠક કરશે। આજે યોજાનારી બેઠકમાં પીએમ મોદી દેશમાં કોરોનાની સ્થિતિ અંગેની સમીક્ષા કરશે। સવારે 10 કલાકે બેઠક શરૂ થશે, જેમાં કોરોના પ્રભાવિત 8 રાજ્યોના મુખ્યમંત્રી ભાગ લેશે। પ્રધાનમંત્રીની આગેવાનીમાં યોજાનારી મુખ્યમંત્રીઓ સાથેની બેઠકમાં રસીકરણ અંગે થઈ શકે છે વાત। કોરોનાના સંક્રમણને અટકાવવાના પગલાં સહિતની બાબતો પર ચર્ચા થવાની શક્યતા। બપોરે 12 કલાકે બાકી રહેલા રાજ્યોના મુખ્યમંત્રીઓ બેઠકમાં જોડાશે। લોકસભા સ્પીકર ઓમ બિરલા ગુજરાતની મુલાકાતે પહોંચ્યા। કેવડિયા ખાતે યોજાનાર સ્પીકર કોન્ફરન્સ મુદ્દે ગાંધીનગરમાં પ્રેસ કોન્ફરન્સ કરશે। ઓમ બિરલા સી પ્લેન મારફતે કેવડિયા પહોંચશે। સ્પીકર કોન્ફરન્સમાં રાષ્ટ્રપતિ અને ઉપરાષ્ટ્રપતિ રહેવાના છે ઉપસ્થિત। 2 દિવસમાં ભારત બાયોટેકની રસીનું પરીક્ષણ ગુજરાતમાં શરૂ થશે। 1000 લોકો પર આ પરીક્ષણ થશે। રાજ્યમાં કોરોનાના કેસ વધતા રસીનું પરીક્ષણ સ્થગિત કરવામાં આવ્યું હતું, જે ફરી જલ્દી શરૂ કરાશે। જાણકારી મુજબ 1 કે 2 દિવસમાં રસી ગુજરાતમાં આવશે, જેને અમદાવાદની 16 સિવિલ હોસ્પિટલમાં રખાશે। વિશ્વમાં કોરોનાની 11 રસીની ચાલી રહી છે રેસ। જેમાં ઓક્સફર્ડ યુનિવર્સિટી અને બ્રિટનની ફાર્મા કંપની એસ્ટ્રાઝેનેકાએ સંયુક્ત રીતે વિકસાવી રહેલી રસીને 70% સુધી સફળતા મળી। આ રસી ભારત સહિત જગતના અનેક વિકાસશીલ દેશો માટે ઉપયોગી સાબિત થઈ શકે છે। આ રસીને ફ્રીજના તાપમાને સાચવી શકાતી હોવાથી ભારત માટે ફાયદાકારક। કોરોનાનો ચેપ લાગ્યા બાદ અને સુગંધ અનુભવાય તે સારો સંકેત હોવાનો નિષ્ણાંતોએ દાવો કર્યો છે। જે દર્દીઓમાં લક્ષણો જોવા મળ્યા તેમનું સ્વાસ્થ્ય નબળું થવાનું જોખમ ઓછું છે। ભારતીય ડોક્ટર્સની એક ટીમે દાવો કર્યો છે કે સ્વાદ અને સુગંધ ગુમાવતા દર્દીઓમાં ગંભીર બીમારી થવાનું જોખમ ઓછું। અન્ય રાજ્યોની સરખામણીમાં ગુજરાતમાં કોરોનાથી સાજા થવાનો રિકવરી રેટ ઓછો છે। રિકવરી રેટમાં ગુજરાત ટોપના 20 રાજ્યોમાં પણ નથી। 91.20% રિકવરી રેટ સાથે ગુજરાત દેશમાં 23મા સ્થાને છે। અમદાવાદમાં માસ્ક નહીં પહેરનારાઓએ અત્યાર સુધી 7 કરોડ રૂપિયાનો ભર્યો દંડ। 4.82 લાખથી વધુ લોકો પાસેથી વસૂલાવશે દંડ। માસ્ક નહીં પહેરનારાઓ ચેતી જજો। વડોદરા શહેર બાદ ગ્રામ્ય વિસ્તારોમાં પોલીસની કડક કાર્યવાહી। ગ્રામ્ય વિસ્તારોમાં સોશિયલ ડિસ્ટન્સ ભંગના પોલીસ 11 કેસ નોંધ્યા છે। પોલીસે ભીડ ભેગી થતા વેપારીઓ સામે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે। ગુજરાતમાં લગ્ન પ્રસંગ કે સત્કાર કાર્યક્રમમાં હવે 100 લોકો જ આપી શકશે હાજરી। સુપ્રીમ કોર્ટની ઝાટકણી બાદ ગુજરાત સરકારે નિર્ણય લીધો છે। લગ્ન પ્રસંગ કે અન્ય કાર્યક્રમમાં 100 લોકો જ આવી શકશે। અંતિમ વિધિમાં 50 લોકોની મર્યાદા રાખવામાં આવી। ગુજરાતમાં નિર્ણયની અમલવારી કરાશે। ગુજરાતમાં વાયબ્રન્ટ સમિટ યોજાવાની શક્યતા નહીવત છે। કોરોનાની પરિસ્થિતિને ધ્યાનમાં લઈને લેવાઈ શકે છે નિર્ણય। 2021ના અંત સુધીમાં વાયબ્રન્ટ સમિટનું થશે આયોજન। આ વર્ષે કાંકરિયા કાર્નિવલ યોજાવાની શક્યતા પણ નહીવત। દર વર્ષે 25 થી 31 ડિસેમ્બર સુધી યોજાય છે કાંકરિયા કાર્નિવલ। કોરોનાની પરિસ્થિતિને જોતા કાંકરિયા કાર્નિવલનું નહીં થાય આયોજન। મહેસાણાના વડનગરમાં તાનારીરી મહોત્સવ યોજાશે। કોરોના કાળમાં સામાજિક અંતર સાથે મહોત્સવનું આયોજન કરાશે। તાનારીરી મહોત્સવમાં સીએમ રૂપાણી આપશે હાજરી। અમદાવાદમાં કોરોના વાયરસનું સંક્રમણ વધતા ખાનગી કોવિડ હોસ્પિટલમાં માત્ર 161 બેડ ખાલી। કોરોનાના દર્દીઓ માટે 2705 બેડ ફાળવવામાં આવ્યા છે। તેમાંથી 2544 બેડ હાઉસફુલ। સૌરાષ્ટ્ર યુનિવર્સિટીએ તમામ પરીક્ષાઓ મોકૂફ કરી છે। 15 ડિસેમ્બર બાદ પરિસ્થિતિના આધારે નવી તારીખો નક્કી કરાશે। કોરોનાનું સંક્રમણ વધતા યુનિવર્સિટીના સત્તાધીશોએ લીધો છે નિર્ણય। જીઆઈડીસી વસાહતોના વિકાસ મુદ્દે સીએમ રૂપાણીની અધ્યક્ષતામાં બેઠક। ગુજરાતમાં ટોય પાર્ક બનાવવા મુખ્યમંત્રીનું સૂચન। બેઠકમાં જીઆઈડીસીના અધ્યક્ષ અને અધિકારીઓ રહ્યા હાજર। અમદાવાદમાં 7 ડિસેમ્બર સુધી રાત્રિ કર્ફ્યુ અમલમાં રહેશે। રાત્રિ કર્ફ્યુની સમય મર્યાદા નક્કી કરાઈ છે। પોલીસ કમિશનરે બહાર પાડ્યું જાહેરનામું। કર્ફ્યુના ભંગ કરનારા વિરુદ્ધ થશે કાર્યવાહી। અમદાવાદ સાણંદમાં રાત્રે તમામ દુકાનો બંધ રહેશે। સાણંદ નગરપાલિકાએ નિર્ણય લીધો છે। ફક્ત દૂધ અને દવાની દુકાનો ખુલ્લી રહેશે। રાત્રે 9 થી સવારના 6 વાગ્યા સુધી લોકોની અવરજવર પર પ્રતિબંધ। વેપારીઓ સાથે મળેલી બેઠકમાં લેવાયો છે નિર્ણય।
અમદાવાદ બીઆરટીએસનો રાત્રિ કર્ફ્યુને પગલે નિર્ણય. બીઆરટીએસ બસ સેવા સવારના 7 થી સાંજના 7 વાગ્યા સુધી કાર્યરત રહેશે. બીઆરટીએસ ટિકિટ કાઉન્ટર પણ સાંજે 7 વાગ્યા સુધી ચાલુ રહેશે. ગુજરાતમાંથી મહારાષ્ટ્ર જવું હોય તો ફરજિયાત કરાવવો પડશે કોરોના ટેસ્ટ. મુસાફરે સાથે રાખવો પડશે કોરોના રિપોર્ટ. ફ્લાઇટમાં જવા માટે 72 કલાકની અંદર ટ્રેનમાં જવાના 96 કલાક પહેલા કરાવેલો આરટીપીસીઆર રિપોર્ટ માન્ય ગણાશે. અમદાવાદ ગ્રામ્યમાં કોરોનાનો રિકવરી રેટ 97%. ગ્રામ્યમાં અત્યાર સુધી માત્ર 2% કોરોના દર્દીના મૃત્યુ. કોરોનાના દર્દીને શોધવા આરટીપીસીઆર અને રેપિડ ટેસ્ટની સંખ્યા વધારાશે. ભરૂચના અંકલેશ્વરમાં માસ્ક વિના ફરતા લોકો દંડાયા છે. માસ્ક વગર ફરતા લોકો પાસેથી 1000 રૂપિયાનો દંડ વસૂલાયો. પોલીસની કાર્યવાહીથી લોકોમાં ફફડાટ. પાટણના ધારણોજ ગામનો વિડીયો થયો વાયરલ. જહુ માતાના મંદિરમાં ટ્રસ્ટની પરવાનગી વગર યોજાયો હતો કાર્યક્રમ. પોલીસની હાજરીમાં સામાજિક અંતરના ધજાગરા ઉડ્યા. ભાવનગર જિલ્લા પંચાયત જનસેવા કેન્દ્રમાં કોરોના ટેસ્ટિંગ કરાયા છે. આવતા જતા તમામ અરજદારોના કરાયા રેપિડ ટેસ્ટ. સાવચેતીના ભાગરૂપે કરાય છે રેપિડ ટેસ્ટ. સુરતમાં રાત્રિ કર્ફ્યુનો ભંગ કરનારા 207 લોકો સામે કાર્યવાહી. જ્યારે માસ્ક નહીં પહેરનારા 727 લોકો પાસેથી 7 લાખથી વધુ રૂપિયાનો દંડ વસૂલાયો. સુરત ઇન્ડિયન મેડિકલ એસોસિએશનની ચેતવણી. ઠંડીમાં સુરતમાં વધશે કોરોનાના કેસ. શહેરમાં રેપિડ ટેસ્ટનું પ્રમાણ વધારવા આપી સૂચના. આગામી 15 દિવસમાં 300 થી વધુ કેસ થવાની શક્યતા. સુરત મનપા કમિશનર બંછાનિધિ પાનીએ ટેક્સટાઇલ માર્કેટની લીધી મુલાકાત. સુરતમાં કોરોના વાયરસનું સંક્રમણ વધતા તંત્ર એલર્ટ. મજૂરો અને કામદારોના એન્ટીજન ટેસ્ટ કરાયા. વડોદરામાં પાલિકાનો 1 દિવસીય પાણી કાપ. રાયકા ફ્રેન્ચવેલની કામગીરીના કારણે પાણી કાપ કરાશે. આવતીકાલે 16 કલાક રાયકા ફ્રેન્ચવેલ ખાતેના પંપ બંધ કરાશે. આવતીકાલે પૂનમનગર, સમા, નોર્થરણી, કારેલીબાગ, સયાજીબાગ, જેલ રોડ, લાલબાગ, માંજલપુર, ટાંકી વિસ્તારોમાં નહીં મળે પાણી. સુરતમાં ભાજપના નેતા પીવીએસ શર્માને જેલમાં મોકલાયા છે. 1 દિવસના રિમાન્ડ પૂર્ણ થતા લાજપોર જેલમાં મોકલવામાં આવ્યા. સરકારને 2.60 કરોડ રૂપિયાનો ચૂનો ચોપડતા ઇન્કમટેક્સ અને ઈડીએ તપાસ હાથ ધરી.